સ્વાધ્યાય કયું છે 12.1 એમાં પહેલો દાખલો જોઈએ. સારો દાખલો છે, પ્રશ્ન વાંચીએ તો થોડુંક નોલેજ આવશે. બે ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ આપ્યું છે. બે ઘન છે. હવે જો ઘન એટલે તમારે શું વિચારવાનું? કોની વાત છે? સમઘન. ઓકે, તો બે ઘનને જોડવાથી એટલે બે ઘન એટલે બે ઘન કયા ઘનની વાત છે? સમઘનને શું કરવાનું છે? જોડવાનું. ચલો બે સમઘનને જોડું તો કેવો આકાર બની જાય? આવા બે સમઘનને હું જોડવા જઉં તો કયો આકાર બની જાય? વિચારો. લંબઘન બની જાય. તો આપણે આકૃતિ દોરીએ. ઓકે, જસ્ટ વિચારજો કે આ રીતે આકૃતિ થોડી આ રીતે બે સમઘન દેખાય છે, હા કે ના? આ એક સમઘન. સમઘન એટલે આવો પાસો જોયું છે ને? આવા બે સમઘનને જોડે. બે સમઘનને જોડું તો આકાર કયો બની ગયો? આકાર કયો બન્યો? લંબઘન. બે સમઘનને જોડું કયો આકાર બની જાય? કયો આકાર બની જાય? લંબઘન આકાર બની જાય. બે સમઘનને જોડું તો કયો આકાર બની જાય છે? લંબઘન આકાર બની જાય. હવે જસ્ટ વિચારીએ કે ધારો કે હું પહેલી જ લાઈન લખું. અહીંયા તમે મને એમ કહો, આને શું બોલાય? બોલ લો, આને શું બોલાય? શું બોલાય? શું બોલાય? લંબાઈ બોલાય. શું બોલીશું? લંબાઈ. ચલો આને શું બોલીશું? ઊંચાઈ કહેવાય. જો આ રીતે છે. અને આને શું બોલાય? પહોળાઈ બોલ. ક્લિયર? બીજી એક વસ્તુ, સમઘન થી બન્યું છે. શાનાથી બન્યું છે? સમઘન થી. ધ્યાનથી જોઈએ. આપણે ધારી લઈએ, અહીં એક શબ્દ લખીએ. અહીં એક શબ્દ લખીએ. ધારો કે જે ઘન છે, અને ઘન એટલે આપણે કની વાત ચાલી રહી છે? સમઘનની. ઓકે, જે ઘન છે એની લંબાઈ આપણે ધારી લઈએ શું છે? એક્સ છે. સેન્ટીમીટર છે ને, તો એક્સ સેન્ટીમીટર છે. આપણે ધારી લઈએ જે આપણો પાસો હતો ને, પાસો એની લંબાઈ કેટલી છે? એક્સ. ચલો મને કહો, આ એક્સ હોય તો આ શું થાય? એક્સ. આ શું થાય? એક્સ. કેમ કે બધી બાજુ કેવી હોય? સરખી હોય. હવે જસ્ટ વિચારજો, આ માપ કેટલું હોય? એક્સ. આ માપ કેટલું હોય? એક્સ. કોઈ કહી શકે આ માપ કેટલું થાય? કેટલું થાય? 2x. કેમ? આ માપ x અને આ માપ કેટલા છે? x. તો x વત્તા x, તો લંબાઈ કેટલી બને? 2x. ખબર પડે છે હું શું કહેવા માંગુ છું? શાંતિથી જો. આ તો શું બને? x. ઊંચાઈ શું બને? x. લખવાનું પછી રેકોર્ડ થઈ રહ્યું છે લેક્ચર. લખવાનું પછી ધ્યાન આપી દો. અહીંયા પહોળાઈ કેટલી થાય? x. ઊંચાઈ કેટલી થાય? x. પણ લંબાઈ શું થાય? 2x. કેમ? ધ્યાનથી જો. x વત્તા x શું બને? લંબાઈ 2x. ચલો આટલું તો નોલેજ આવે. બીજું ખબર ના પડે પણ આટલું તો ખબર છે. ચલો બીજી એક વસ્તુ અહીંયા લખું છું કે સમઘનનું ઘનફળ આપ્યું છે. ઘનફળ. સર અહીંયા તો તમને ઘનનું ઘનફળ કહે છે, બે ઘનનું ઘનફળ કહે છે, અને તમે સમઘનનું, અને પાછું કેટલા? બે ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ એટલે એકનું ઘનફળ આપ્યું છે. ફરીથી કહી દઉં, ઘનનું ઘનફળ લખો કાં તો સમઘનનું ઘનફળ લખો. સૂત્ર કોને ખબર છે સમઘનનું ઘનફળનું? સૂત્ર શું? એ પહેલા હું ધ્યાન આપજો. અહીં એક શબ્દ લખું છું. આનું કેટલું આપ્યું છે કિંમત? આની કિંમત કેટલી છે? કેટલી આપી છે? 64. તો અહીંયા હું લખી દઉં 64. મને એમ કહો, આનું સૂત્ર કોને આવડે? આનું સૂત્ર કોને ખબર છે? આનું સૂત્ર a ક્યુબ. યાદ આવે છે કઈક?
હવે અહીંયા મેં એ નહીં ધાર્યા, અહીંયા મેં બાજુ એ ધારી નથી, અહીંયા બાજુ શું ધારી છે મેં? એક્સ. તો મારા એની જગ્યાએ શું લખાય? એક્સ. સમજો છો હું શું કહું છું? તો ધ્યાનથી જુઓ, અહીંયા હું એની જગ્યાએ શું લખી દઉં? એક્સ ક્યુબ. સમજો છો? મને એમ કહો, અહીંયા મેં એ લખ્યા છે કે એક્સ લખ્યા છે? એક્સ લખ્યા છે. એક્સ લખ્યા હોય તો અહીંયા મારે એ ક્યુબ ના લખાય, શું લખાય? એક્સ ક્યુબ. આટલું ખબર પડી ગઈ? ચલો, આ ઘન સામે જાય તો શું બની જાય? શું બની જાય? ઘનમૂળ બની જાય. ઘન સામે જાય તો શું બની જાય? ઘનમૂળ બની જાય. હવે બોલો કોનું ઘનમૂળ છે? વેરી ગુડ. જો ના આવડે તો તમને ખબર હોવી જોઈએ કે આવું હોય તો આ કોનું ઘનમૂળ છે? 4 નું. તો 4 કેટલી વાર લખવાના? 3 વાર. 3 વાર હોય તો 12 આવે તો કેટલી વાર લખાય? 1 વાર. તો આ શું થઈ ગયું? સેન્ટીમીટર. તમને એક્સ નું માપ મળી ગયું. કોનું માપ મળી ગયું? એક્સ નું માપ. એક્સ નું માપ હોવું જરૂરી છે. ફરી ચલાવ, ના ખબર પડી હોય તો. આની કિંમત કેટલી આપી છે? દેખાય છે 64? યસ. આનું સૂત્ર શું આવતું હતું? એ ક્યુબ. પણ આપણે આમાં જુઓ, ધ્યાનથી જુઓ, શું ધારતા હતા? ચારે બાજુ એ હતા ને, પણ અહીંયા આપણે શું ધાર્યા છે? એક્સ. તો અહીંયા શું લખાય? એક્સ ક્યુબ. સામે જાય તો શું બની જાય? ઘનમૂળ. ઘનમૂળ લખ્યા. હવે 64 ના લખવા હોય તો હું કઈ રીતે લખ્યું? 4 ગુણ્યા 4 ગુણ્યા 4. અને 3 વાર 4 હોય તો 12 કેટલી વાર લખાય? 1 વાર લખાય. ખબર પડી ગઈ? બીજા લોકો, બીજા સાહેબ આ રીતે શીખવાડતો હોય એ પણ હું તમને ટેકનિક આપું. એક્સ ક્યુબ બરાબર અહીંયા લખે 4 ક્યુબ. ક્યુબ ક્યુબ ઉડી જાય તો એક્સ ની કિંમત કેટલી આવી જાય? 4. એક આ પદ્ધતિ પણ છે, એક પેલી પદ્ધતિ પણ છે. જો આ તમારે આટલી લાંબી રીતમાં ના જવું હોય તો પેલી બાજુ જવાય. આવું હતું, ક્યુબ ના ક્યુબ રહેવા દીધા. 64 ની જગ્યા શું લખ્યા? 4 નું ક્યુબ. સામેના ક્યુબ શું થઈ જાય? ઉડી જાય. તો જવાબ શું આવી જાય? તો કઈ રીત તમને જે ગમે એ રીત લખવાની. આ બાજુ વાળી રીત ગમે તો આ બાજુ વાળી, પેલી બાજુ વાળી રીત ગમે તો પેલી બાજુ વાળી. હવે મને એમ કહો, હું થોડાક પ્રશ્નો પૂછું, જોઈએ તમારામાંથી કેટલા ના આવડે છે. પ્રશ્ન એવો છે કે મારે લંબઘનની લંબાઈ એલ કેટલા છે? ધ્યાનથી જો, લંબઘનની લંબાઈ કેટલી છે? એક્સ વત્તા એક્સ એટલે કે 2x. હવે મને એમ કહો, એક્સ ની વેલ્યુ કેટલી? 4. તો લંબાઈ કેટલી આવી? લંબાઈ કેટલી આવી? 8. આ રીતે યાદ ના રાખવું હોય તો તમે મને કહો, એક્સ ની વેલ્યુ કેટલી છે? 4 વત્તા 4. તો એ જવાબ શું આવે? તમને જેમ યાદ રહે. તો મને એમ કહો, લંબઘનની લંબાઈ કેટલી મળી મને? તો 4 વત્તા 4 કેટલી આવી? 8. મને કહો, પહોળાઈ કેટલી મળે? એક્સ ની વેલ્યુ કેટલી લાયા? તો પહોળાઈ કેટલી મળે? 4. ચલો મને કહો, ઊંચાઈ કેટલી મળે? 4. તો અહીંયા લખવાનું કે લંબઘનની પહોળાઈ એટલે કે બી કેટલા છે? 4 સેન્ટીમીટર. ચલો, લંબઘનની ઊંચાઈ એચ કેટલા છે? 4 સેન્ટીમીટર. હવે અહીંયા મને એમ કીધું છે કે લંબઘનનું પૃષ્ઠફળ શોધો. કુલ નથી લખ્યું, વક્ર નથી લખ્યું. મગજમાં શું વિચારી સૂત્ર લખશું? કેમ કે પૃષ્ઠફળ એટલે પૃષ્ઠફળનું બીજું નામ શું? પૃષ્ઠફળનું બીજું નામ શું? ક્ષેત્રફળ. અને યાદ કરો, ક્ષેત્રફળના 2 સૂત્ર હતા. પહેલું કયું? વક્ર સપાટી. બીજું કયું? કુલ સપાટી. તો કયું લખશો અહીંયા? અહીંયા તમે કયું લખશો? વેરી ગુડ. શું લખીને આવશો? કુલ સપાટીનું સૂત્ર લખીશું. તો લખો, લંબઘનનું કુલ સપાટીનું સૂત્ર. કુલ સપાટીનું સૂત્ર કોને આવડે છે? ક્ષેત્રફળ લખો કાં તો પૃષ્ઠફળ લખો, જે લખવું હોય. કોને આવડે છે સૂત્ર? જયરાજ. ખોટું. 2 કૌંસમાં LB, કેમ કે અહીંયા કુલ સપાટી છે. ઓકે, તો 2 કૌંસમાં LB વત્તા BH વત્તા HL
ક્લિયર? પેલું એચ વાળું તું બોલે છે ને એ વક્ર સપાટીમાં. ચલો 2 કૌંસમાં એલ કેટલા છે? લંબાઈ કેટલી? 8 ગુણ્યા પહોળાઈ કેટલી? 4 વત્તા બી કેટલા છે? 4 એચ કેટલા છે? 4 વત્તા એચ કેટલા? 4 અને પેલા કેટલા? 8. ચલો ગુણાકાર કરો કેટલા થાય? 24. પેલા કેટલા? 16. પેલા કેટલા? 24. આ બધાનો ગુણાકાર કરો ને, સોરી આ બધાનો સરવાળો કરો. કઈ જગ્યાએ આપણે? એટલે સોરી ભૂલ થઈ ગઈ, માફ કરી દેજો. અહીંયા 32, અહીંયા 32, અહીંયા 32, અહીંયા 32. હવે કરો સરવાળો કરો કેટલા? 80. હવે ગુણાકાર કરજો તો જવાબ શું આવે? 180. મને એમ કહો ક્ષેત્રફળ છે એટલે કયું એકમ લખાય? સેન્ટીમીટર સ્ક્વેર. જવાબ આવી ગયો. જવાબ પાછળ જોઈ લેજો, પાછળ જવાબ જોઈ લેજો આવે છે કે નહીં. ઓકે લખી લો. સહેલો દાખલો છે, પરીક્ષામાં પૂછાશે તો ખાસ કરી લેજો. હવે આવી ગયું છે જવાબ. ચલો આગળ જઈએ છે. જગ્યા છોડ દેજો. લખું જ. ભેગું ના થઈ જાય. પેલું ચેપ્ટર ચોથું એ ના ભેગું ના થઈ જાય. આ કહું તમને કેમ કે આ ચેપ્ટર તો હું આજ કાલે તો પૂરું કરી દે, કાલ સુધી પૂરું કરી દે આ ચેપ્ટર. એટલે ચોથું અને આ પૂરું થઈ ગયું. હવે કયું બાકી રહ્યું? છઠ્ઠું ત્રિકોણ. ચલો જવા દો આગળ. હવે હું 2 ગણાઈ દો પછી તમે ગણજો, કાં 3 ગણાઈ દો પછી તમે ગણજો, કાં તો પછી 4 ગણાઈ દો પછી તમે ગણી દેજો. 552 આવશે પેલા. ચલો આગળ જઈએ. જવા દઉં, મારે કટ કરવું પડશે વિડીયો, આટલું લાંબુ વચ્ચે આવી ગયું છે. ચલો આગળ જવા દો. વાક્ય વાંચો. મસ્ત દાખલો છે, રમકડું છે. આવું વાસણ છે, રમકડું નથી, વાસણ છે. એક પોળાનું અર્ધ ગોળાકાર ઉપર, ચલો ધ્યાનથી જુઓ, અર્ધ ગોળાકાર
આપણે અર્ધ ગોળાકાર દોરીએ આ રીતે. ઓકે, આપણે ઊંધું ના દોરાઈ જાય પણ જોઈએ ઉપરના, એટલે હા ઊંધું દોરાઈ ગયું છે. ધ્યાન આપી દેજો, એક અર્ધ ગોળાકાર છે, એના ઉપર, આની ઉપર કયો આકાર છે? કયો નળાકાર? પોળો. તો આપણે એક નળાકાર દોરીએ. અવાજ આવી રહ્યો છે પ્લીઝ? ક્લિયર? આ નળાકાર છે. ફરીથી અર્ધ ગોળાકાર ઉપર શું મૂક્યો છે? એક નળાકાર મૂક્યો છે જે પોળો છે. અને અર્ધ ગોળાકાર પણ કેવો છે? પોળો. આ પણ પોળો છે. ધેન નળાકાર પણ કઈ રીતનો છે? પોળો છે. એટલે કે વચ્ચેથી ખાલી છે, બેસાડેલો હોય તેવું એક પાત્ર છે. આવું એક પાત્ર બનાવ્યું. ક્લિયર? બેન પરીક્ષા ના લો યાર. અર્ધ ગોળાકારનું વ્યાસ આપ્યું છે. ચલો, અર્ધ ગોળાકારનું વ્યાસ કેટલું છે? 14 સેન્ટીમીટર. આ કેટલા છે? 14 સેન્ટીમીટર છે. કુલ ઊંચાઈ કેટલી છે? 13 સેન્ટીમીટર. ક્લિયર? તો અંદરની સપાટીનું પૃષ્ઠફળ શોધો. આખા વાસણનું પૃષ્ઠફળ શોધવાનું છે. આખા વાસણનું શું શોધવાનું? પૃષ્ઠફળ. જસ્ટ હું તમને થોડી એક બે લાઈન સમજાવવા માંગીશ. મન તમે એમ કહો, આ 14 ના અડધા કેટલા થાય? 7 થાય. આ બાજુ એ 7 અને પેલી બાજુ એ 7. આ રીતે. ક્લિયર? ધ્યાનથી જુઓ તો આ વચ્ચેથી આ ભાગ શું કહેવાય? ત્રિજ્યા બોલાય. સમજો, દાખલા તરીકે આવું હોત, તો ગોળો બની ગયો. અને આખું હું જોઈન કરું તો શું બની જાય? વ્યાસ બની જાય. તો આખું જો 14 હોય, તો નીચેનો ભાગ કેટલો થાય? એટલે કે આની ઊંચાઈ કેટલી છે? 7 સેન્ટીમીટર. મને કહો ઉપરની ઊંચાઈ કેટલી થાય? 13 માંથી 7 જાય તો તમારે આ વિચારવાનું છે બસ, બીજું કઈ છે નહીં. આની આ આકૃતિમાં બીજું કઈ નથી. સમજો ફરીથી. આખી ઊંચાઈ કેટલી? 13. હવે વિચારો, આ ગોળો હોત, આખું વર્તુળ શું હોત? ગોળો. તો આખું આ કેટલું થોત? 14 થોત. પણ અડધું છે તો એનું મીનિંગ આટલું કેટલું અંતર હશે? 7. તો આ 7, તો ઉપરનો ભાગ કેટલો થાય? 6. એટલે કે નળાકારની ઊંચાઈ કેટલી છે? નળાકારની ઊંચાઈ મારી જોડે કેટલી છે? તો તમને ખબર પડી કેટલી છે? 6 સેન્ટીમીટર. એટલે અહીંયા પ્રોબ્લેમ શું થાય ખબર છે? તમે બધું શોધવા જાઓ પણ તમને ઊંચાઈ ના ખબર હોય તો દાખલો ખોટો પડે. તો આ લાઈન ખબર પડી ગઈ. હવે ધ્યાનથી જુઓ, તમારો વાસણનું કુલ સપાટીનું ક્ષેત્રફળ શું? અંદરની સપાટીનું પૃષ્ઠફળ. તો હવે ધ્યાનથી જો, હું એક લાઈન લખું અહીંયા ધ્યાનથી જોજો. વાસણની કુલ સપાટીનું પૃષ્ઠફળ. મને કહો કઈ સૂત્ર આવે? પહેલા મને એમ કહો, વક્ર આવે કે કુલ આવે? પોળો છે તો પોળો હોય એનો મીનિંગ કઈ વસ્તુ જતી રહી? કુલ વાળું શબ્દ જતું રહે. શબ્દ સમજો, કયા શબ્દમાં કુલ સપાટી શબ્દ નીકળી જાય? પોળો શબ્દ હોય. કેવો શબ્દ? પોળો. તો એમાં કયું સૂત્ર ના આવે? કુલ વાળું સૂત્ર આવે નહીં. એટલે કે મારે અહીંયા લખવું હોય તો પહેલું શું લખાય? અર્ધ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અથવા પૃષ્ઠફળ વત્તા બીજું શું લખાય? અર્ધ ગોળાનું થઈ ગયું. અને ઉપર કયું છે? નળાકાર. તો એનું સૂત્ર કયું આવે? તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ચલો, મન કોણ કહેશે સૂત્ર? પેલાનું સૂત્ર કોણ કહેશે મને?
અર્ધગોળાની વક્ર સપાટી, તો પેલા 4 હતા એના અડધા થાય એટલે શું લખાય 2πr² વત્તા નળાકારની વક્ર સપાટી રિંગને ખેંચો તો સૂત્ર શું આવે 2πrh. કોમન શું નીકળે નીકળ દો તો કોમન નીકળે છે 2π અને r, બંનેની ત્રિજ્યા સરખી જ છે ને, બંધ બેસાડ્યા છે એટલે તો અંદર શું વધે r વત્તા h. આટલું તો ખબર પડે ને કે ના પડે. આ બંનેમાંથી કોમન શું નીકળે 2π ના પાઈ r ના r. અહીંયા r કેટલા છે 2 છે તો કેટલા વધે અંદર 1, r તો કોમન લઈ ગયા, અંદર શું વધે h. હવે આપણે આ બધી કિંમતો મૂકવાની છે તો ઉપર આપણે લખીશું જવાબ. અર્ધગોળાની ત્રિજ્યા કેટલી છે, અર્ધગોળાનું વ્યાસ આપ્યું છે, વ્યાસ કેટલું છે મને એટલું કહો પહેલા, વ્યાસ કેટલું આપ્યું છે 14 સેન્ટીમીટર. મને કહો ત્રિજ્યા કેટલી થાય, 14 ના શું કરવાના અડધા, તો ત્રિજ્યા કેટલી થાય 7 સેન્ટીમીટર. ચલો r આવી ગયું. ચલો મને એમ કહો બીજું શું જોઈએ h. ચલો નળાકારની ઊંચાઈ કેટલી આવી, નળાકારની ઊંચાઈ તો તમારે યાદ રાખો ટોટલ ઊંચાઈ કેટલી 13, એમાંથી કેટલી બાદ કરવાની 7 સેન્ટીમીટર બાદ કરવાની, તો જવાબ શું આવે 6 સેન્ટીમીટર. જેને આકૃતિ ખબર પડે ને એને બધું ખબર પડે, કેમ કે રિયલમાં આ 7 ઉપર વાળું પણ કેટલું થાય 7 થાય, પણ એવું છે નહીં. તો આ તમારે યાદ રાખો. આ નીચે વાળું ત્રિજ્યા યાદ, આમ તો 7 છે ને એટલે ઉપર આમ ઉપસી જાય, શું થાય ઉપરથી ઉપસી જાય, પણ યાદ રાખજો કે આ શું થાય ત્રિજ્યા છે, એ તમારે બાદ કરવી પડશે આમાંથી. તો શાની ઊંચાઈ મળે નળાકાર. ચલો હવે કિંમત મૂકી દો, જવાબ આવી જશે 2 ના 2, પાઈ ની કિંમત હા, r ની કિંમત 7, r ની કિંમત 7, h ની કિંમત કેટલી 6. ચલો 7 7 ઉડી ગયા. ચલો શું લખાય 44. આ બંનેનો ગુણાકાર કેટલો થાય 44. આનો સરવાળો કરો કેટલો થાય 13. ગુણાકાર કરો કેટલો જવાબ આવે ફટાફટ કરીને કહો. 0 4 4 12 વધી પડી 1 13 2 7 5 572. શામાં આપ્યું છે તમને સેન્ટીમીટર. પાછળ જવાબ જોજો ને આવે છે કે નહીં. આવી ગયો જવાબ 572 સેન્ટીમીટર સ્ક્વેર. બોલો કઈ હતું પેલા કરતા આ સહેલું લાગ્યું હશે સાહેબ, બધા તમને તો સહેલા જ લાગે. ક્લિયર? કોઈ કન્ફ્યુઝન છે આમાં, કોઈ ડાઉટ? આગળ જવા દઉં? ઓકે ચલો ચલો અર્ધગોળાકાર ઉપર શંકુ મૂકેલો છે. ચલો આ અર્ધગોળાકાર છે, એના ઉપર શું મૂક્યું છે મેં શંકુ મૂક્યું છે. આવું દોરતા આવડે? અર્ધગોળાકાર ઉપર શું દોર્યું છે મેં શંકુ મૂકેલું છે. બંનેની ત્રિજ્યા સરખી છે. બંનેની ત્રિજ્યા કેટલી છે? હવે જો ત્રિજ્યા કીધું છે તો આટલું અંતર કેટલું છે 3.5 શું છે સેન્ટીમીટર. રમકડાનું કુલ ઊંચાઈ, રમકડાની કુલ ઊંચાઈ કેટલી છે 15.5 સેન્ટીમીટર. તો મને એમ કહો શંકુની ઊંચાઈ કેટલી હોય, શંકુની ઊંચાઈ કેટલી હોય તમે જસ્ટ વિચાર, આગળ જેવું જ છે. હવે ધ્યાનથી જો આટલું જે ભાગ હોય એનું માપ કેટલું હોય, હવે 15.5 માંથી કેટલા બાદ કરી દો 3.5 બાદ કરી દો. હવે જો આમાં પણ જો ઉપર શંકુ મૂકી દઉં તો વક્ર આવે કે કુલ આવે? શાંતિથી વિચારો, વક્ર જ આવે, કુલ ના આવે. કેમ? અર્ધગોળો છે, હવે અર્ધગોળો પર શું મૂકી દીધું શંકુ, તો આમાં પણ શું બની ગયું વક્ર જ બની ગયું. કઈ વચ્ચે વાત કરી નથી સર, આમાં તો કોઈ જગ્યા પેલું લખ્યું નહીં પોળો શબ્દ. તમે શું ગપ્પા મારો, પોળો ના નીકળ્યું તો તમે શું માનો એટલે પોળો જોઈન કરી દે કરો. સમજો છો આખું એક રમકડું છે, એવું શું છે એક પ્રકારનું રમકડું છે. હવે ધ્યાન આપજો, એક શબ્દ મને લખાઈ દો અહીંયા એટલે હું સમજી જાઉં કે તમને આખું આવડી ગયું. રમકડાનું
પૃષ્ઠફળ સૂત્ર શું આવે અર્ધગોળાની કઈ સપાટી વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ચલો ગોળાની વક્ર અર્ધગોળાની વક્ર સપાટી એટલે સૂત્ર શું 2πr ચલો શંકુની વક્ર સપાટી એટલે πrl પ્રોબ્લેમ થશે અહીં કેમ થશે કોઈ કહી શકે એલ નથી આપી ત્રાસી ઊંચાઈ નથી આપી અહીંયા શું નથી આપી ત્રાસી ઊંચાઈ આપી નથી તો અહીંયા પ્રોબ્લેમ થશે કેમ કે એલ નથી આર તો ખબર જ છે એચ તમને ખબર હોવી જોઈએ એચ કેટલું થાય મને એમ કહો આની ઊંચાઈ કેટલી થાય શંકુની એ તો કીધું ના તમે તો આટલી ઊંચાઈ કેટલી તો 15.5 માંથી કેટલા બાદ કરવાના તો બાદ કરો કેટલો જવાબ આવે 12 સેન્ટીમીટર જોઈ લેજો 12 થાય છે સમજો અહીંયા મારી ગાડી ક્યાં અટકશે એલ એટલે ત્રાસી ઊંચાઈ એલ ને શું બોલાય તો મારી ગાડી અહીંયા અટકશે પહેલા મારે એલ શોધવું પડશે પાયથાગોરસના સૂત્ર પ્રમાણે ક્લિયર એલ સ્ક્વેર બરાબર એસ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર એનું સૂત્રનો ઉપયોગ કરવો પડશે હવે લખીએ આપણે જે આપેલું છે એ બધું અહીંયા લખીએ જવાબ ચલો મને એમ કહો અર્ધગોળાની ત્રિજ્યા કેટલી છે અર્ધગોળાની ત્રિજ્યા કેટલી આર કેટલી આપી છે 3.5 સેન્ટીમીટર ચલો શંકુની ઊંચાઈ કેટલી છે ઊંચાઈ એટલે કે એચ કેટલી આપી છે તો 15.5 માંથી કેટલા બાદ કરવાના તો જવાબ શું આવશે અવાજ આવી રહ્યો છે ક્લિયર હવે ત્રાસી ઊંચાઈનું સૂત્ર ત્રાસી ઊંચાઈ એને આપણે કહેવાય એલ ત્રાસી ઊંચાઈને શું કહેવાય એલ તો એલ સ્ક્વેર બરાબર એસ સ્ક્વેર એચ સ્ક્વેર વત્તા આર સ્ક્વેર આ ધોરણ 9 માં શીખી ગયા છો ત્રાસી ઊંચાઈનું સૂત્ર આને કહેવાય ત્રાસી ઊંચાઈ આના બોલાય એચ તો ધ્યાનથી જો કાટખૂણો બને છે તમે ધ્યાનથી ઓબ્ઝર્વેશન કરો તો તમને એટલું ખબર પડે કે આ એચ અને અહીંયા શું બને છે કાટખૂણો અને આને શું બોલાય આર તો પાયથાગોરસનું સૂત્ર વાપરવું પડે તો હમે સૌથી મોટી બાજુ કઈ એચ ની છે કે એલ ની છે કે આર ની સૌથી મોટી બાજુ કઈ તો ધ્યાનથી જો એલ ની કહેવાય તો એલ સ્ક્વેર બરાબર બે બાજુ કઈ રહી ગઈ એચ સ્ક્વેર વત્તા આર સ્ક્વેર હંમેશા યાદ રાખવાનું જે ખૂણો બને ને 90 ની એની સામેની બાજુ મોટી હોય તો 90 ની સામેની બાજુ કઈ એલ તો એલ સ્ક્વેર બરાબર એચ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર ચલો એચ કેટલા 12 આર કેટલા ચલો આનો જવાબ લાવો 12 નો વર્ગ 144 પેલું કરો 3.5 ગુણ્યા 3.5 કમ્પ્લીટ છે 3.5 ગુણ્યા 3.5 તો જવાબ આવે છે 12.25 સરવાળો કરો તો જવાબ આવે છે એલ સ્ક્વેર સ્ક્વેર સામે જાય તો શું બની જાય ચલો આનું લાવજો 12.5 જોઈ લીધું તે 12.5 ગુણ્યા 12.5 હવ 12.5 તો જવાબ આવે છે 12.5 સેન્ટીમીટર ઓકે જ્યારે વર્ગમાંથી બહાર નીકળશે તો શું લખાય 12.5 હવે કિંમત મૂકીએ 2 કોમન કઈ નીકળે છે કઈ કોમન નીકળે છે તો એને નીકાળ દો એટલે થોડુંક સસ્તું પડે
ધ્યાન આપજો, કોમન શું નીકળશે? પાઈ કોમન નીકળશે, બીજું શું નીકળે? આર કોમન નીકળે, અંદર શું વધે? 2 વત્તા એલ. એ રીતે જ છે ને? જોઈએ જવાબ આવે છે કે 22/7. આર ની કિંમત કેટલી? 3.5 વત્તા 2. એલ ની કિંમત કેટલી? 12.5. ચલો પેલા છેદ ઉડાડીએ આપણે. પોઈન્ટ કાઢો, નીચે કેટલા આવે? 10. આનો 14.5. છેદ ઉડાડો કેટલા થાય? 5. અહીંયા છેદ ઉડાડો કેટલા થાય? 2. અહીંયા છેદ ઉડાડો કેટલા થાય? 11. તો 11 ગુણ્યા 14.5 કરો. છેલ્લો દાખલો આજનો. 11 ગુણ્યા 14.5. પાછળ જવાબ જોજો. 159.5 સેન્ટીમીટર સ્ક્વેર. જવાબ જોઈ લેજો. $12.5 બરોબર. કઈક ભૂલ થાય છે કો? પાઈ આર એલ. હા, અલે હા ના, અહીંયા એક નાનકડી ભૂલ છે. આનું સૂત્ર શું આવે? 2 પાઈ આર સ્ક્વેર. એટલે કોઈ કહેતું ચમ નહીં આટલું બધું ગણ્યા પછી. અહીંયા સુધાર દેજો અહીંયા. એટલે તો જવાબ, મેં કીધું જવાબ નથી આવતો હજી. આ સુધાર દેજો. હા, આમાં ભૂલ છે. ધ્યાન આપો, ધ્યાન આપો, ધ્યાન આપો. અર્ધ ગોળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર શું? હા, તો 2 પાઈ આર સ્ક્વેર. મેં એ જ વિચારું કે અંદર 2 કઈ રીતે આવે છે? આપણે કૌંસમાં મૂકીએ, ખબર છે? તમે જિંદગીમાં આપણે 2 જોયું નહીં. 2 પાઈ આર સ્ક્વેર એચ અને પેલામાં શું આવે? પાઈ આર એલ. કોમન કાઢજો. કોમન કાઢવાની અંદર પાઈ આર, અંદર શું વધે? 2r વત્તા એલ. પાઈ ની કિંમત, આર ની કિંમત, ચલો કૌંસમાં 3.5 વત્તા 12.5. ચલો 22/7 ગુણ્યા આનો ગુણાકાર કરો. 10 વધી પડી 1. 6 ને 1 7 આવો. જે છેદ ઉડતું હોય ઉડાડ દો. અહીંયા કેટલા થાય? 5. અહીંયા કેટલા થાય? 2. અહીંયા કેટલા થાય? 11. તો જવાબ આવશે 11. અંદર સરવાળો કરો ને, 19.5. હવે જવાબ લાવો. હવે જવાબ લાવો. 19.5 ગુણ્યા 11. તો જવાબ આવશે 214.5 સેન્ટીમીટર. હવે જવાબ આવે. હવે જવાબ આવે. ફરી એકવાર ચલાવું છું, ધ્યાન આપજો. છેલ્લો દાખલો છે, 4 ગુણમાં પૂછાય એવો છે. સૌથી પહેલા અર્ધ ગોળાકારની ત્રિજ્યા કેટલી આપી છે? હા, શંકુની ઊંચાઈ કેટલી છે? 15.5 માંથી કેટલું બાદ કરવાનું? 3.5 બાદ કરવાના. તો કેટલું આવ્યું? 12 સેન્ટીમીટર. ચલો, 83 ઊંચાઈનું શોધવાનું સૂત્ર શું? એલ સ્ક્વેર બરાબર એસ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર. એલ કેટલા શોધવાના છે? એચ કેટલા? 12. 12 નો વર્ગ 144. 3.5 નો વર્ગ કેટલો થાય? 12.25. સરવાળો કરશો તો કેટલો આવ્યો? 156.25. વર્ગ સામે જાય તો શું બની જાય? વર્ગમૂળ. તો વર્ગ સામે ગયું તો વર્ગમૂળ બન્યું, અને આ 12 આવે તો કેટલા લખાય? 12.5. ચલો, રમકડાનું પૃષ્ઠફળ તો નીચે કોનું લખાય? અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ક્લિયર? તો અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર 2 પાઈ આર સ્ક્વેર વત્તા શંકુની સપાટીનું પાઈ આર એલ. કોમન શું નીકળે? પાઈ આર. કોમન નીકાળી દીધા. અંદર શું વધે? 2r વત્તા એલ. પાઈ ની કિંમત, આર ની કિંમત 2 ના 2, આર ની કિંમત 3.5
વત્તા એલ કેટલા 12.5. ચલો અહીંથી પોઈન્ટ હટાવું તો નીચે કેટલા આવે 10. હવે અહીંથી છેદ ઉડાડ્યા કેટલા આવે 5. 5 થી નીચે છેદ ઉડાડું તો કેટલા આવે 2. 2 થી ક્રોસમાં છેદ ઉડાડું તો કેટલા આવે 11. હવે 11 ગુણ્યા આ બંનેનો સરવાળો, આ બંનેનો ગુણાકાર કેટલો થાય 7 થશે ને. ડાયરેક્ટ કરી લેજો, મેં તો ડાયરેક્ટ કર્યું છે એટલું 7. ઓકે 7 વત્તા 12.5 કેટલા આવે 19.5. ગુણાકાર કરો તો શું આવે 214.5 સેન્ટીમીટર સ્ક્વેર. કેટલા દાખલા ચલાયા 3 ચલાયા. ક્લિયર. આપણે કાલે જ લઈશું અહીંથી લખી લો.